રાવળનો વેશ કાઢીને અમીર નાગાજણ સિતોડમાં આવ્યા છે. સાથે છે વંશાવળીના સોપડા અને બીજું રવાજ. પીઠાસના કુળના જ વહીવંશા બનીને આવ્યા છે. પીઠાસની ડેલીએ જ ઉતારો છે. રોજ ગઢમાંથી 2 ભરસક થાળીઓ આવે છે. ભલે પ્રાણીનાથ ભલે અન્નદાતા, કરતાં કરતાં દુશ્મનો મિષ્ટાનો જમે છે. એમ કરતાં તો ઘણા દિવસો વીતી ગયા ભાઈ. કાલે નામ મંડાવશું એમ કાલ કાલ કરતાં પીઠાસ પોતાના દેવોને રોકી રાખતો હતો. દેવો રોકાય છે પણ સોંપડામાં નામ નોંધાવવા માટે નહીં, વેર લેવાનો લાગ ગોતવા. પણ એ લાગ નથી મળતો. પીઠાસ મહેલમાંથી જ્યારે દરબારમાં જાય છે અને દરબારમાંથી પાછો ઘેર આવે છે ત્યારે સાથે આરબોની બેરક હોય છે. એકલો ક્યાંય મળતો નથી ભાઈ. એક દિવસ એવો આવી ગયો, રાતનો બીજો પોર જામતો આવે છે. વેશધારી રાવળો ડેલીએ બેઠા બેઠા રવાજ ઉપર સૂર જમાવી રહ્યા છે. આવડ, ખોડલ, બેસરાજી વગેરે જોગણીઓના સંદો રવાજના સૂરની સાથે ઘોર નાદે લલકારી રહ્યા છે. બીજી બાજુ ઝરૂખામાં પીઠાસ અને એની જોબનભરી ચારણીની વચ્ચે મીઠી મીઠી મસ્તી જામતી આવે છે. સુખી વર વહુ સામસામાં સુખ કિલોલ કરી રહ્યા છે. એ બેલડીના જગતમાં અત્યારે જાણે ત્રીજું કોઈ માનવી જીવતું જ ન હોય એવી બાદશાહી જામી ગઈ છે. ઝરૂખો ધણધણે છે. સારણ પોતાની બધી કવિતાના બધા અલંકારો ઘરની નારી ઉપર ઢોળી રહ્યો છે. સુખ જાણે કે સમાતું નથી ભાઈ. ત્યાં તડ તડ કરતી ચારણીના હાથમાં સુડલી નંદવાણી મસ્તી થંભી ગઈ. બંને હાથમાં ફક્ત એક એક જ સુડી રાતી છોડ છૂડી. તે ફૂટી સારણી થડકતે અહીંયા બોલી, મારો હાથ અડવો નહીં, રાખું અત્યારે જ સુડી લાવી આપો. અત્યારે મધરાતે સુડલી ક્યાંથી લાવું? સારણ હાંચીમાં બોલ્યો, એક રાત હાથ અડવો રહેશે તો મને કોઈ કાંઈ મારી નહીં નાખે. સારણ કહે, સુડલીની ઠેકડી ન હોય લાવી આપો. લ્યો માણસ મોકલો. ના, માણસને મણિયારા હોકારો ન આપે, તમે પોતે જ લઈ આવો. પીઠાસ સુંડલી લાવવા ચાલ્યા. બીજા માણસો સૂઈ ગયેલા, એકલો જ હાલ્યો. ડેલીએ રાવળ ભાઈઓ બેઠા હતા. તે બોલ્યા, અન્નદાતા અટાણે એકલા? સાથે આવીએ ભલે દેવ, હાલો. બંનેની ભેટમાં કટારી તો હતી. ત્રણેય જણા હાલ્યા. એવે ટાણીએ મણિયારાનું ઘર ઉઘડાવ્યું. સુડી ખરીદીને પાછા ચાલ્યા. રસ્તો ઉજળ હતો. પીઠાસ પૂછે છે, જુઓ તો દેવ સુડી કેવી? નાગાજણ જવાબ આપે છે, સુડી ચિત્રોડા મુલવતા મોંઘી પડી. હવે નાખીશ નિત્રોડા પેલા ભવની પીઠવા. એ સિતોડાના વાસી બનેલા પીઠાસ, સુડી તો તને બહુ મોંઘી પડી ગઈ. હવે તો આવતા અવતારના સૌભાગ્ય સાસવા જે પહેરી હકાય. પીઠાસ શોક્યો. આ મર્મવાણીઓ જાણે કંઈક ભણકારા તો વાગ્યા, પણ સમજ્યો નહીં. પૂછ્યું, દેવ મરસ્યા જેવો દુહો કાં કહો? અમીરે ઉત્તર દીધો, લ્યો બાપુ રૂડો દુહો કહીએ. મેળવતા મેળા નહીં, જળખન ઝંખીર તણા, અંગ અરૂઢ થયા, પાયે રહ્યા પીઠવા. એ પીઠવા ઝાંઝવાના જળ મેળવવા તે બહુ મહેનત કરી પણ તે મળ્યા નહીં. અંગ થાકી ગયા અને પાણી પીધા વિનાના તમે કાંઠે જ રહી ગયા. પીઠાસનું લોહી જાણે થંભા લાગ્યું. કોઈ ઓળખીતો સુર લાગે છે. કાંઈક ઝાંખું ઝાંખું અહીંયા સડે છે. ત્યાં તો ત્રીજો દુવો કીધો, હો ભાઈ. પથારી પાનંગ તણે જી સિનકું સડાય, એને જાય તો ઘડિયું જાણ, પણ પોરનો જાય પીઠવા. એ પીઠા સર્પની પથારી ઉપર જે દેડકું સડે ને એને પછી મરતા તો બહુ એકાત જ 2 ઘડીની વાર લાગે, પણ કાંઈ પહોર સુધી એને જીવવાનું ન હોય ભાઈ.